હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? જો અમે લોકો જઈએ છીએ અત્યારે ગામડે અને તમે જોવો છો આ પેકિંગ થઈ ગયું છે. કેટલા 4-5 તો બોરા થયા છે અને હવે અમે નીકળીશું, પણ હજી તો વાર છે. 6 વાગે નીકળશું. 6:30 ની બસ છે અમારી અને હવે ગામડે જઈએ છીએ. અને કિયાનને વેકેશન પડી ગયું અને એનું રિઝલ્ટ પણ સારું આવ્યું છે અને રિઝલ્ટની જ વાટ જોતા હતા. રિઝલ્ટ આવી ગયા પછી જ અમે નીકળવાના હતા અને હવે અત્યારે આજે અમે નીકળીએ છીએ. તો આગળ બ્લોગ જોજો, કેવી મજા આવશે એ અમે બસમાં તમને બતાવશું. આને માં નથી લઈ જાવ બસમાં. એમાં ઠેલો બેગ થઈ જાય. તને કાઈ નથી લઈ જાવ. કેમ? તારે શું જોઈન છે? તમને વાંધો છે. વાંધો નહીં, બા ને દાદા એકલા રહીએ પછી અહીંયા. એટલે ને બેટી કાને દાદા નો બોલવે, તું જાન તો. એટલે તું અહીંયા ઘરે રહે. આલી એક વેકેશન તો પડ્યું હોય પછી એ બોલતો પછી મહિનો થઈ જાય ગામમાં. ક્યાં જવા મહિનો કે? મામા વેકેશનમાં વેકેશન બહુ મોડું પડશે. આજુ દિવાળીએ જાવું આપણે બધા. દિવાળી ફોલમાં જવાનું, બસમાં નહીં જવું કઈ. લે, કોને કીધું? દાદાએ. આ જવું જ છે, હું ફોલમાં જ જઈશ. બસમાં આવું રોઈ જાઉં. નાનો તો તેથી બસમાં જાઉં છું. ફોરવી લાગશે કોણ? ફરી કોણ આપશે? તો દાદા. બે જણા દાદા અને દીદી. બે. દાદા ને તું આપજે ને. મને થોડી જેથી તું આપીશ ને ફોરવીલ, તેથી આપણે ફોરવીલ લઈને દેશમાં જાશું. ના મારે આમાં દિવાળીએ જવું છે. અત્યારે આ બસ બધી આપણી જ છે. બસ ક્યાં આપી? પૈસા દીધા છે? પૈસા દીધા છે? ટિકિટ તો લખાવી લખાઈ દીધી એટલે આપણું જ કહેવાય. ડબલ હે આપણું બધે થોડું કે આખી બસ થોડી આપી. આપણી જ છે આખી. કાઈ નહીં હાલ. તો બધાને કહી દે આવજો બધા કે મામાને ઘરે. મામાને ઘરે. ગામડે કે આવજો બધે. મારા ગામડે જવાનો છો કે? તું પર જવાનો ક્યાં છે? ઈ તો કે જુનાગઢ બળવામાની ગળી. આપણી ઘરે જવાનું માંડાસણ. ક્યાં? માંડાસર તો જુનાગઢ જ છે. માંડાસણ જવાનો છો? માંડાસર તો હા કે હા. હા જવાનો છો. બધાને પ્રણામ કહેજે હો, બાને દાદાને ને બધાયને હો. હા. હા. આપણા તો પહોંચી ગયા બસ હો અમે લોકો. હવે ઉપડે એટલી જ વાર. સામાન ગોઠવાઈ ગયો અંદર. ના ભાઈ જો ગરમી ચડી ગઈ. ચમા કિયાન રે બેચી ગયો બચમાં. પાન દાદાને બતાવી દ્યો. ટાટા પપ્પા જુઓ તો. અને ટાટા. દાદા આ બિલાવા. આ ગરમી બહુ થાય છે. ઓ કઈ વાત પૂછું. દાદા જો આને ભૂખે લાગી ગઈ. બસ માં બેસી હતી. માન ગગો બે કુરકુરિયા ખાય, એક પોપરિંગ ખાય. મને ખબર ને બસમાં બેહું ને બહુ ભૂખ લાગે. મને બસમાં ભૂખ ન લાગે બાબુ. લાગો. મને બહુ લાગે. બસમાં ખાવા માટે સ્પેશિયલ લઈ આવી છે વસ્તુ. સ્પેશિયલ લઈ આવી છે બસમાં ખાવા માટે. શું લઈ જાય? ખોલી એટલે બતાવીશ. હેલો ફ્રેન્ડ, જય માતાજી, ગુડ મોર્નિંગ. જો અમે સવાર પડી ગયું અને અમે જેતપુર પહોંચી ગયા છીએ અને થોડાક જ ટાઈમમાં અમે જુનાગઢ પહોંચી જશું. હવે જાજુ છેટું નથી, 15-20 કિલોમીટર જ છે. કિયાન પણ ઉઠી ગયો છે. જય શ્રી કૃષ્ણ કિયાન. જો ભાઈ આવી ગયા તેડવા, રવિભાઈ, અને આ થેલા ઉતારી દીધા છે. આ છે મજેવડી દરવાજો.
ચાલો જો રવિભાઈ તેડવા આવી ગયા અને અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. ગાડીમાં બેસી ગયા, ગાડીમાં સામાન પણ ભરી દીધો, પણ ઓહો મારી તો જગ્યાએ નથી બેસવાની. આવડી તો હું તારા બાપાને કે થેલા હતા, હું તું તારા થેલા કે જે લાગ્યું છે ને, લાગ્યું છે ને. કાંડા શું છે? હોકામાં બેઠો તું? હા કોણ છે? જા જા કાંઈ નથી દેવો ફોન માં તારો. તેમાં કિયાન ભાઈ બેઠો છે અહીં નાઇટ ડ્રેસમાં. ચાલો ઉનો માં અમે તો નથી હાય અત્યારે ઉનો ન હોય. હાલે ને નો આપણે કીધું હાય ધાર્મિક હાય હાય દીકુ શું છે? હાય હાય આયો 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 હાય લે 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 હાય તો જો આવ્યો જો જો આવ્યો જો હાલે દીકુ હાલે હાલે